રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો અને તે અગ્નિકાંડને લઈને પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડી રહ્યા છે. અગ્નિકાંડ બાદ ત્યાં આગળ એસઆઈટીની રચના કરવામાં આવી, તપાસ છે તે કરવામાં આવી, પરંતુ આ તપાસને લઈને પરિવાર હજી બી ક્યાંક નાખુશ હોય તેવું જ લાગી રહ્યું છે. તેને ન્યાય નથી મળી રહ્યો પરિવાર, તેવું જ કહી રહ્યું છે. અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ ખાતે અત્યારે જે પરિવારના જે પીડિત પરિવારો છે તે લોકો આવ્યા છે. તેમના દ્વારા અહીંયા ગાડી જે અત્યારે હાલ જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનો વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે. તે પીડિત પરિવારના સભ્યો જોડે આપણે વાત કરીશું કે તેમનું શું કહેવું છે. કાકા, શું નામ આપણું? રવિન્દ્રસિંહ જાડેજા. રવિન્દ્રસિંહ, એકના એક વાલ છો કદાચ આ અગ્નિકાંડમાં ખોયા હશે. કોણ હતું? આખો ઘટનાક્રમ તમે શું જોયેલો છે? આખો ઘટનાક્રમ અમારે 7 જણા ઘીરેથી નીકળ્યા હતા 4:30 ગેમ ઝોનમાં ગયા. ત્યાં જે કાંઈ આગ લાગી તે એમાંથી 5 જણા અમારા મિસિંગ થઈ ગયા છે. 3 જણા જ ખાલી પાછા ઘરે આવ્યા છે. બહુ કરુણ ઘટના છે અમારા માટે. તો જે રીતે તપાસ કરવામાં આવી રહી છે, એસઆઈટીની રચના કરવામાં આવી, સાથે સાથે જ્યારે પરિવારના જે સભ્યો જ્યારે ત્યાં ગેમ ઝોનમાં હસી ખુશી ગયા હશે અને આવું બનશે એવું કોઈ અંદાજ નહોતો કે આવું કોઈ ઘટના બની જશે. જ્યારે સમાચાર મળ્યા ત્યારે પહેલાં સમાચાર શું મળ્યા હતા આપને? કે ગેમ ઝોનની અંદર આગ લાગી છે અને તમારો પરિવાર ગયો છે એવું અમને ખબર પડ્યા પછી અમે તરત તપાસ કરી તો ત્યાં તો કોઈ શું જોબ દેવાવાળું કોઈ અધિકારી હતું નહીં. દવાખાના આખી રાત રેખડા અમે, ક્યાંય અમારો ઘરનો સભ્ય ક્યાંય પણ દાખલ હોય તો ક્યાંય હતા નહીં. એ બધા અગ્નિની અંદર જ બધા ડેથ થઈ ગયા હતા. મારા કાકાના દીકરા હતા, એમના દીકરા, એને એક મોટા ભાઈના દીકરા હતા, એના સાઢુભાઈનો દીકરો હતો અને એક એના સગા શાળા હતા. જે રીતની તપાસ ચાલી રહી છે, તપાસ પર અત્યારે કોઈ ભરોસો છે? ના, ભરોસો તો સાહેબ આ 3-4 જગ્યાએ જે તપાસ કરી છે એમાં ક્યાંય અત્યારે બધા ગુનેગારો છે એ બધે બહાર છે. એટલે આની ઉપર અમને ભરોસો નથી. હવે જો અમે કંઈ એ 3 કર્મચારી કે ઓફિસરો રાખે તો અમને થોડીક આશા રહે અને તો કાંઈક એની અંદર. આજે હાઈકોર્ટ દ્વારા જે 2 દિવસ પહેલાં ટકોર કરવામાં આવી હતી, હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, એસઆઈટીની રચના કરી. હાઈકોર્ટનું કહેવું છે કે એસઆઈટી ઉપર હાઈકોર્ટને બી ભરોસો નથી અને એટલા માટે આજે નવી જે તપાસ કમિટી છે તે રચી. એમાં 3 આઈએએસ લેવલના સિનિયર અધિકારીઓ છે કે જે આની અંદર મૂકવામાં આવ્યા છે અને એ લોકો જ્યારથી ગેમ ઝોનની ઈંટ મુકાઈ ત્યારથી ઘટના બની ત્યાં સુધીની તપાસ કરવાની વાત કરવામાં આવી છે. લાગે છે યોગ્ય તપાસ એમાં થાય અધિકારીઓ દ્વારા? હવે આમાં તો શું છે, સમય બતાવશે કે ન્યાય મળ્યો કે ન્યાય ન મળ્યો. એ સમય ઉપર અમે કાંઈ કહી નહીં શકીએ. જો અમને જો ન્યાય મળ્યો તો અમે અમદાવાદના મિત્રોને કહેશું, રાજકોટના મિત્રોને કહેશું કે અમને ન્યાય મળ્યો હોય. અને જે રીતે અમને રાજકોટના મીડિયાવાળાએ જે સાથ આપ્યો એ સાથ અમને અમદાવાદના મીડિયાવાળા આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ, ખાસ ન્યાય અત્યારે હજી સુધી મળ્યો નથી. તપાસ કમિટી ઉપર ભરોસો નથી. અન્ય બીજા જે પરિવારના સભ્યો છે તેમની જોડે વાત કરીશું. શું નામ છે આપ? મારું નામ ચંદુભાઈ. ચંદુભાઈ, ગેમ ઝોનમાં આપનું કોણ વાલસોઈ ખોવાયું? મારી છોકરી હતી આશાબેન કાથડ. રમવા ગયા હતા? નહીં, ત્યાં નોકરી કરતા 7-8 મહિનાથી. એટલે હું ટિફિન દેવા રોજ જાઉં ત્યાં. રોજ એટલે 3 ફેરા 4 ફેરા જતો એની પાસે ચક્કર મારવા. બેદરકારી હાલતી હતી ત્યાં 3-4 મહિનાથી. તો એવું હાલ્યું હતું કે ત્યાં કોકના હાથ પગ ભાંગી જ જતો હતો. એટલે ફાર રહેતી કે બેન તું ધ્યાન રાખજે, એ માટે હું ત્યાં ફરવા જતો. તે દિવસે આગ લાગી તે દિવસે હું ત્યાં જતો. હા, હા, 2:15 વાગ્યા મોબાઈલ લઈ ગઈ હતી મારો. મને કહે પપ્પા મારો મોબાઈલની જરૂર નથી, હવે તમે લઈ જાઓ. પછી હું 2:15 વાગે આવતો રહ્યો ઘરે. પાછો મારી મોટી દીકરી એની બાજુમાં રહી. ત્યાં હું કપડાં દેવા ગયો તો 5 વાગે. એટલે મને એવું લાગ્યું આ ધવાડા નીકળતા ત્યાં નહોતી એટલી આગ. એટલે હું ફાટ દેખીને ગયો. મને એમ થયું કે ગેમ ઝોનમાં આગ લાગી છે. હું ત્યાં ગયો એટલે દોડીને મેં ગાડી એમ સાઈડમાં નાખી દીધી આગળ. દોડીને હું પૂગ્યો ને ગેટ ઉપર એટલે ભડાકા થયા. મેન ગેટ એક જ, 2 ગેટ હતા ને એમાં એક એને બંધ કર્યું, ત્યાં બીજું બનાવતા એ ગેમ ઝોન. સેફટીનું તો કોઈ વસ્તુ નહોતી ત્યાં. હું ત્યાં પૂગ્યો એટલે ભડાકો થયો. ત્યાં પેટ્રોલના ટેન્ક પડ્યા હતા, ત્યાં બાજુમાં જ થર્મોકોલના થપ્પા પડ્યા હતા. એમાં આગ લાગી એટલે પેટ્રોલ બધું ફેલાણું. 7 મિનિટ હું અહીંથી હજી સામે ખૂણે ફરીને રોડ ઉપર ફરીને પૂગ્યો ને તો આગ આખા ગેમ ઝોનમાં લાગી ગઈ. પેલા ઉપલા બીજા ને ત્રીજા માળવાળાને છે ને તમે જઈને બોલાવો ને તો એ ખબર પડે કે આ એને તો બિચારાઓને હું ભાગવાનો મોકો જ નથી મળ્યો. આગ એવી 20 મિનિટમાં તો એટલું ટીઆરપી હું જોતો ને એમ આખું બેસી ગયું.
તમારી નજર સામે કોઈ પતરા ખોલીને બહાર આવતું એવું કંઈ બન્યું છે? 2 છોકરા જ ખાલી અમે 2 ને બેસાવ્યા બસ. એમાં એકનું આ માથું ફાટી ગયું હતું ને એકનો પગ ભાંગી ગયો બસ 2 જ. બીજું કોઈ આવ્યું નથી. એક દીકરી હતી ઘરમાં. આ મોટી છે એનાથી સૌથી નાની પણ કમાઈને મને દેતી હતી. હું બીમાર રહું બરાબર મને આ અને પરિવારનો એક સહારો તૂટ્યો એવું કહેવાય. ચહારો તૂટ્યો. શું આશા હવે સરકાર જોડે? આશા- સરકારે તો SIT ની રચના કરી પણ ના ના તપાસ ના યોગ્ય નથી ના થતી. કોઈ કરતા નથી સાહેબ. કાકા આમાં કઈ બધું ખોટું ચાલતું હતું. ગેમ ઝોન જ ખોટું હતું ત્યાં. ગુજરાત સરકાર ઉપર જ હવે અમને વિશ્વાસ નથી તો એની તમે વિચારો અમને હવે ગુજરાત સરકાર ઉપર વિશ્વાસ નથી તો આ એના લોકો મૂકે એની ટીમ મૂકે તો એના ઉપર અમને વિશ્વાસ હોય. અમે રાજકોટથી સેટ અમને 22મો દિવસ છે અહીંયા આવવામાં મજબૂર કરી દીધા, રસ્તામાં હલતા કરવા ઉપર મજબૂર કરી દીધા એ ગુજરાત સરકારને લીધે, આ એની બેદકારીને લીધે અમે અત્યારે આ હડતાળ ઉપર નીકળ્યા છે. આ માંગો એની લીધે જ થાય. આવું બધી ન કર્યું હોત તો અમારું વ્યક્તિ ગયું ન હોત સર. અમે એટલી માંગણી ન કરે. આ 3 અમારી માંગણી છે કે એવા નિવૃત્ત અધિકારીને મૂકો કે જે વિના મૂલ્યે ક્યારેય 1 રૂપિયો ન ખાધો. આ તો એના લોકોને મૂકે કે જે પોતે જ રૂપિયા ખાધેલ છે, એને રૂપિયા સિવાય કંઈ મતલબ નથી. જેનું વ્યક્તિ ગયું હોય એને ખબર છે વેદના, કેમ કે એના ઘરમાંથી એની દીકરી નથી ગઈ, એનો દીકરો નથી ગયો, કોઈનો પરિવાર 5 ખોયા એની વેદના કોઈને ખબર નથી. એટલે એ કહી શકે કે 4 લાખ રૂપિયા દઈને એક વ્યક્તિની ઓલી બોલી લગાવી કિંમત કરી શકે, પણ જેની વાહે એક દીકરા હતા એના વયા ગયા. હવે એની પાછળ કોણ એનું? એ મા બાપનો સહારો કોણ બનશે તમે કહો? તો અમે 1 કરોડની માંગણી કરે સરકારને તો એ પણ એને નથી આમ મંજૂર. આજે નાની બેન હતી, કદાચ કહેવાય કે નાની બેનને જોડે જે સમય વિતાવ્યો છે એ કદાચ ભૂલી નહીં શકાય. જ્યારે છેલ્લા દિવસે નોકરી ગઈ ત્યારે એવી આશા બી કદાચ નહીં રાખી હોય કે આ બેન આજે નોકરી જાય પાછી બી નહીં આવે. મેં છેલ્લી કેટલી એની યાદ આવે? અત્યારે તો હું ખાલી એનું નામ લઉં ને તમારી સામે બોલું ને સર તો મારાથી બોલાતું નથી, પણ બોલવું પડે. કેમ કે મારી બેનને ન્યાય મળે ને તો એની ઉપરથી એમ થશે કે નહીં મારી બેન મારા માટે લડી. છેલ્લે એને મારી હારે હું કોઈ દી રીલ્સ ન બનાવું, પણ છેલ્લે મારી બેન મારે રીલ્સ બનાવીને ગઈ. અને ગેમ ઝોન ને ગુજરાતની 2 કારની લીધે મારી બેન અમે ગુમાવી ને અત્યારે અમને પલ યાદ આવે. અમારા ઘરમાં આવ સન્નાટો માંડી ગયો. કેમ કે મારા પપ્પાને એમ કહેતી એને આગલેથી કે પપ્પા તમે ટેન્શન લ્યો માં, હું તમારી દીકરી નથી દીકરો જ છે. હું આર્મીની નોકરી લઈને તમારી ભેગી રહી, હું મેરેજ નહીં કરી, હું તમને આશી. હવે એ મારી બેન નથી, હવે એના સપના કોણ પૂરા કરે? હવે મારા પપ્પાને મમ્મીને એટલા લાડ કરવાવાળી દીકરી મળે. જોકે મારી બેન દિને રાત મારી ભેગી રહેવા વાળી. અત્યારે અમને પલ યાદ આવે. 22 દિવસથી હજી મારા પપ્પા 3 વાગ્યા લગન હોતા નથી. તો ગુજરાતના સરકારના પેટના એમાં પાણી નથી હલતું કે આ પીડિત પરિવારનું આ 3 માંગો છે એ પૂરી કરે. આજે 3 IAS અધિકારીના હેઠળ નવી સમિતિની રચના કરી છે. 2 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં હિયરિંગ થઈ છે. એમાં હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ SIT પર ભરોસો નથી, એ યોગ્ય તપાસ કરશે અને નવી સમિતિ રચશે. તો લાગે છે કે હવે સમિતિ દ્વારા ન્યાય મળે, કારણ કે આમાં જે ઉચ્ચ અધિકારીઓ હતા, જે IAS IPS અધિકારીઓની ભૂલ હતી, એ અધિકારીઓ સામે તો હજી કોઈ પગલાં લીધા જ નથી. એટલે અમને ગુજરાત મેન વાત જ છે કે ગુજરાત સરકાર ઉપર અમને ભરોસો નથી. તો એનું એક પણ એ વ્યક્તિ મૂકે ને તો હવે અમને ભરોસો ન થાય. આ તો અમે કહીએ અમે નામ આપીએ એવા અધિકારીનો તમે મૂકજો તપાસ ઉપર. કેમ કે જે અમે અમારું વ્યક્તિ ગુમાવ્યું ને, જે રાક્ષસોને લીધે અત્યારે અમારો વ્યક્તિ અમારી સાથે નથી, એને ન્યાય મળે ને એને ન્યાય મળવો જોઈએ. ને અમારી માંગણી એવી બધી કઈ હાઈ વેલ્યુની નથી કે ગુજરાત સરકારથી પૂરી ન થાય. કા ન થઈ શકે ને એ લોકો કોઈ આવ્યા નથી, કેમ કે એની મોઢે શરમ નથી. એ હવે જવાબ દઈ શકે અમારે સામે? એ ઊભવા લાયક નથી, એની પાસે નથી જવાબ અમારા પીડિત પરિવારના. કેમ કે અમારી વેદના તો જેનું જાય એને ખબર પડે, બાકી કોઈને ખબર ન પડે. આ તમે ખાલી જો અમને પૂછો ને ઈ જ છે. બાકી અમે જેને ગુમાવ્યું ને સર, જેને ગુમાવ્યું એ અત્યારે ગુમાવે પછી એ ઊભીને વાત કરે તો એને ખબર પડે, બાકી કોઈને ન પડે. અમે રાજકોટથી અત્યારે અહીં રસ્તામાં ઊભીને આ બધી કરીએ કેના માટે? કે જે અમારા લોકો ઉપર પૂગી ગયા ને એને આત્માને શાંતિ મળે.
ને બીજા જે લોકો પીડિત પરિવાર આયા નથી અત્યારે એના માટે અમે લડીએ કે તો અમારે અમદાવાદથી ને અપીલ છે કે અહીંના લોકોએ અમારી સાથે જોડા ને અમારે પીડિત પરિવારની માંગણી એ જ છે કે તમે અમારી સાથે જોડાવ ને અમને ન્યાય આવે, અમારા જે લોકો ગયા એને ન્યાય મળે ને એને આત્માને શાંતિ મળે એટલા માટે. બિલકુલ, જે પ્રમાણે જે સરકાર તો કહેવાય કે આ નઠોરી સરકાર છે કે તેને ખ્યાલ નથી આવતો કે આ પરિવારનો દુઃખ દર્દ કેટલું છે. અન્ય પરિવારના સભ્યો છે એમની જોડે વાત કરીશું. શું નામ આપનું? મારું નામ જાડેજા અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ. અનિરુદ્ધસિંહ, આપના ઘરમાં વાલ છોયા આપણે ખોયા હશે, ઘણું દુઃખ થયું છે કારણ કે જ્યારે ગેમ ઝોનમાં ગયા હશે ત્યારે એવો આઈડિયા બી નહીં હોય કે આવી ઘટના બની હશે. આજે ઘરની પરિસ્થિતિ કેવા પ્રકારની? ઘરની પરિસ્થિતિ તો એ વાત જ ન કરો. તો મારો 20 વર્ષનો દીકરો ખોયો અમે. તો ઘરની પરિસ્થિતિમાં શું બાકી હોય? અહીંયા કોઈ પણ જાતની સુવિધા હતી નહીં. બધું હપ્તાથી જ હાલતું હતું. 2,000 લીટર ડીઝલ પેટ્રોલ હતું. અહીંયા કોઈ વસ્તુની સુવિધા નહોતી કંઈ. આજે જે નવી સમિતિની રચના થઈ છે, 3 સિનિયર આઈએએસ અધિકારીઓને એમાં મૂકવામાં આવે છે અને એમના દ્વારા હવે એવું કહેવામાં આવે છે કે આખી તપાસ છે ફરીથી શરૂ કરવામાં આવશે. લાગે છે યોગ્ય તપાસ થાય, પરિવારોને ન્યાય મળે? અમને તો આમાં કાંઈ લાગતું નથી કે ન્યાય મળે. આજે કેટલા 22 તેવી થઈ ગયા, હજી એનો કાંઈ ન્યાય એળો નથી કોઈને. આપનું શું નામ? પાલભાઈ આંબલિયા. પાલભાઈ, જે રીતે આપ તો 72 કલાક ત્યાં ઉપવાસ બી રાજકોટ કરીને આવ્યા છો, તમામ પરિવાર સાથે આપે મુલાકાત બી કરેલી છે. પરિવારની વ્યથા કદાચ આપણે નહીં બોલી શકીએ કે આપણે વ્યક્ત બી નહીં કરી શકીએ કે પરિવારની અત્યારે પરિસ્થિતિ કેવી છે, પણ જે રીતે આજે નવી સમિતિની રચના કરવામાં આવી છે, 3 આઈએએસ અધિકારીઓની અંદર નિમણૂક કરવામાં આવી, લાગે છે કે એ આઈએએસ અધિકારીઓ આ પરિવારને ન્યાય અપાઈ શકશે? જો પહેલાં સમજવા જેવી વાત એ છે કે જે સરકારે એસઆઈટી બનાવી, આવીને આવી એસઆઈટી સુરત, તક્ષશિલામાં, વડોદરા હરણીકાંડમાં, લઠ્ઠાકાંડ બોટાદમાં, મોરબી ઝુલતાપુર કાંડમાં બનાવી, ત્યારે મારો નિર્ભય ન્યૂઝના માધ્યમથી સરકારને સીધો સવાલ છે કે આ 4 ઘટનાઓમાં જે એસઆઈટીએ તપાસ સમિતિએ જે તપાસ કરી, જે રિપોર્ટ કર્યો, એ શું હાઈકોર્ટમાં રજૂ થયો છે ખરો, અથવા તો હાઈકોર્ટમાં એ માન્ય રહ્યો છે તો ખરો? જો હાઈકોર્ટમાં ન માન્ય રહેતો હોય તો શા માટે એ આવી સમિતિ બનાવી અને લોકોને માત્ર અને માત્ર એક ખોટો ગેરમાર્ગે દોરવા માટે આવી સમિતિ બનાવવામાં આવે છે? નંબર 2, જ્યારે જે કોઈ પણ ઘટના બને, આપણા ઘરમાં બને, પરિવારમાં બને, તો પરિવારનો મોભી છે એની જવાબદારી સૌથી પહેલાં બનતી હોય. રાજકોટ શહેરમાં ઘટના બની છે તો મેયરની જવાબદારી બને છે. તો મેયર પોતે અત્યારે બ્રાઝિલમાં ફરે છે. અહીંયા આખું રાજકોટમાં લોકો પીડિત છે, એ લોકોના હજી આંસુ લૂછવા બરાબર છે, એની પોતાના દુઃખની વ્યથા હજી દૂર નથી થઈ, ત્યાં તો મેયર તો બ્રાઝિલ જતા રહ્યા છે. એટલે આ પરિવારના મોભી તરીકે હું તો એમ કહું છું કે ક્યાંક એમને ડર લાગ્યો છે કે મેયરની તપાસ થશે એટલે ભાગી ગયા છે, અથવા તો મેયર પોતાની જવાબદારીમાંથી છટકીને ભાગી ગયા છે. એટલે જે રીતે આખું તપાસ સમિતિના નામે ભીનું સંકેલવામાં આવે છે, નવી જે સમિતિ બનાવી છે એ માત્ર ખાતાકીય તપાસ કરવા માટેની સમિતિ છે, ક્રિમિનલ તપાસ કરવા માટેની સમિતિ નથી. અમારી માંગ એ છે કે ક્રિમિનલ જે સમિતિ, જે તપાસ કરવાવાળા જે લોકો છે, જે આઈઓ છે, એ એવા અધિકારીઓ હોવા જોઈએ કે જે નિષ્પક્ષ હોય, નિડર હોય, બાહોશ હોય અને ભ્રષ્ટાચારમાં જેનું નામ અગાઉ ક્યાંય ન સંકળાયેલું હોય, એવા અધિકારીઓ દ્વારા જો તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. એ વિપક્ષનો માણસ એમાં જવાબદાર હોય કે સત્તા પક્ષમાં મુખ્યમંત્રી પણ જવાબદાર હોય, તો મુખ્યમંત્રી સુધી એ તપાસનો ગાડીઓ જઈ શકે. જો એવા અધિકારીઓ દ્વારા તપાસ થાય તો દૂધ અને દૂધનું પાણી થાય. નહીંતર તો અગાઉ હરણીકાંડ, બોટાદ, લઠ્ઠાકાંડ, મોરબી પુલકાંડ જે થયું, તક્ષશિલામાં જે થયું, એને એ ફરીથી રિપીટ થશે. આજે 4 નિર્ભય ન્યૂઝથી હું ફરીથી સરકારને પૂછવા માગું છું કે અગાઉની 4 ઘટનામાંથી એક દોષિત વ્યક્તિ અત્યારે જેલમાં હોય તો એનું નામ આપવામાં આવે. બિલકુલ, કે કહેવાય કે અત્યાર સુધીની જે તપાસ થઈ એમાં હજી સુધી કોઈને સજા નથી થઈ. આપણી જોડે જિગ્નેશ મેવાડી છે, તેમની જોડે વાત કરીશું. જિગ્નેશભાઈ, ઘટના બની ત્યારથી કહેવાય કે રાજકોટમાં તમામ પરિવારના મળ્યા છો, એક પરિવારને જઈને મળ્યા છો, તેમની જોડે વાત કરી છે. આજે જે માંગ કરવામાં આવી રહી છે, આજે જે નવી ખાતાકીય તપાસ માટે જે સમિતિની રચના થઈ છે, લાગે છે કે એ સમિતિ દ્વારા બી યોગ્ય તપાસ હશે? કારણ કે એવું કહેવાય છે કે
ટીઆરપી ગેમ ઝોનની ઈંટ મૂકવામાં આવે ત્યારથી લઈને ઘટના બની ત્યાં સુધીની તમામ અને જેટલા બી અંદર વિભાગો આવે એ તમામ વિભાગની તપાસ કરવામાં આવે. થશે યોગ્ય તપાસ? આ વહીવટી તપાસ છે, વહીવટી ફરજ બેદરકારી છે કે કેમ એ નક્કી કરવા, પણ ક્રિમિનલ બેદરકારી જે છે જેને ક્રિમિનલ નેગ્લિજન્સ કહીએ એના માટેનું જે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે એમાં જ્યાં સુધી નોન કરપ્ટ અને મજબૂત અધિકારી ન હોય, બાહોશ અને પ્રમાણિક અધિકારી ન હોય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો, ધારાસભ્ય, સંસદ સભ્ય અને મંત્રી જે આમાં ઇન્વોલ્વ હોય તો એની ધરપકડ થવાની નથી. મોટા મગરમચ્છોની ધરપકડ ન થાય તો ગુજરાતમાં ક્યારેય એક મેસેજ જશે નહીં. તક્ષશિલા, મોરબી અનેક ઘટનાઓમાં આપણે છેલ્લે કુલડીમાં ગોળ ભગાતા અને કેસમાં પિલ્લું વળી જતા જોયું છે. આવું ન બને એના માટે અમે લોકો ઊભા છીએ. અને જેણે 3000 ડિગ્રીની આગમાં પોતાના માસૂમ બાળકને ગુમાવ્યો હોય એ પિતાએ, એ બહેને, એ લોકોએ અમદાવાદ આંદોલન માટે આવવું પડે. આ રાજ્યની સરકારે શરમથી ડૂબીને મરવું જોઈએ. પીડિત પરિવારો માટે તમારી કેવી લાગણી અને સંવેદનશીલતા હોવી જોઈએ કે બોલો તમારે શું જોઈએ છે. આખી રાજ્યની સરકાર તમારી પડખે છે. તમારે કેવી તપાસ ટીમ જોઈએ, કેવા અધિકારી જોઈએ, કેટલું વળતર જોઈએ. તમે કોઈ પબ્લિક પ્રોસિક્યુટર, તમે કોઈ એટલી ઝડપથી કેસમાં ટ્રાયલ ચલાવીશું, ફટાફટ ચાર્જશીટ કરીશું, ખરેખર કોઈને નહીં છોડીએ. આવી હૈયા ધારણ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે સરકાર કે પોલીસ તરફથી મળતી નથી. એટલે આપણે સડક ઉપર ઉતરીને ન્યાય માગવો પડે. આ પોતે જ ભારતીય જનતા પાર્ટીના કેરેક્ટર વિશે ઘણું કહી જાય છે. હું સ્પષ્ટપણે માનું છું. 16-17 દિવસ રાજકોટ અમે બધા જ રહ્યા, પાલ આંબલિયા અને લાલજીભાઈ અમે બધા જ મિત્રો, જેટલા પણ લોકોને મળ્યા બધાનું 99% એવું કહેવું છે કે આ કેસમાં પણ છેલ્લે કુલડીમાં ગોળ ભગાશે. એવું ન થાય એટલા માટે આજે અમે રાજકોટથી અમદાવાદ આવ્યા છીએ અને 25 તારીખે ડંકાની ચોટ ઉપર રાજકોટ બંધ કરાવીશું. આ બેરી સરકારના કાન ઉઘાડીશું. કેમ કે રાજ્યની સરકાર જેવું માનતી હોય કે વિપક્ષ અને મીડિયાનું પ્રેશર હટે પછી લોકો ભૂલી જાય, એ બનવાનું નથી. આ વખતે અમે લોકો કટિબદ્ધ છીએ. સુપ્રીમમાં જવું પડે તો જઈશું, પણ આ આંદોલનને મૂકવાના નથી. કોઈ પણ સંજોગોમાં અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળવો જ જોઈએ અને એના માટે 25 તારીખે રાજકોટ બંધ થશે અને થશે. પણ જિગ્નેશભાઈ, આજે 22 દિવસ વીતી ગયા છે. જે મોટા અધિકારીઓ કહેવાય, જે આઈએસ આઈપીએસ અધિકારીઓ હતા, એટલે કે ત્યાંના જે મ્યુનિસિપાલિટી કમિશનર છે, ત્યાંના જે પોલીસ કમિશનર છે, એ લોકોની હજી સુધી નથી તપાસ માટે બોલાવવામાં આવ્યા, નથી પૂછપરછ થઈ. અને જે અધિકારીઓ અગાઉ પોતે જ તપાસ વિશે ઘણું કહી જાય છે કે તમે ફોર્માલિટી પૂરતું કેટલાક અધિકારીઓની ટ્રાન્સફર કરો અને 2-4 નાની માછલીઓને, નાના સામાન્ય અધિકારીઓને તમે સસ્પેન્ડ કરો અને મોટા મગરમચ્છો છૂટી જાય તો દાખલો નહીં બેસે. જ્યાં સુધી આ દેશમાં ધારાસભ્યો, સંસદ સભ્યો, કેબિનેટ મિનિસ્ટર, આઈએસ આઈપીએસ, મોટા મોટા બિઝનેસ ટાઇકુન્સ, આ લોકો વગદાર વજનદાર માણસો જેલમાં નહીં જાય ત્યાં સુધી સામાન્ય પરિવારોને ન્યાય મળવાનો નથી. એટલે તમે ત્યાં રહ્યા આજે ત્યાં તપાસ તમે બી તમારી રીતના કરેલી છે. કયા ભાજપના નેતાનું નામ અત્યાર સુધી આની અંદર એ તો તપાસનો વિષય છે, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આશીર્વાદ વગર અધિકારીઓ ખોટું ના કરી શકે. જે અધિકારીઓ ભ્રષ્ટ છે એ પોલિટિશિયનોના આશીર્વાદના કારણે ભ્રષ્ટાચાર કરતા હોય છે. તો કયા નેતાઓ આમાંથી હપ્તો લેતા હતા, કયા નેતાઓએ ગેરકાયદેસર રીતે ટીઆરપી ગેમિંગ ઝોન ચલાવવાની પરમિશન આપી હતી, ફાયર સેફટીના એક્સટિંગ્યુશર અને બીજા ઇક્વિપમેન્ટ નહોતા છતાં ટીઆરપી ગેમિંગ ઝોન ચાલતો રહ્યો, તો કયા નેતાના આશીર્વાદ હતા? એની તો તપાસ થવી જોઈએ. તમે આઈએસ આઈપીએસની તપાસ નથી કરતા, ભાજપના નેતાઓની તપાસ નથી કરતા, મતલબ તમે કુલડીમાં ગોળ ભાગવા માગો છો, એ અમે ચલાવવાના નથી. નિષ્પક્ષ અધિકારીની વાત કરવામાં આવે છે કે એવો અધિકારી જેની છાપ નોન કરપ્ટેડ હોય, તેવા કયા કયા અધિકારી તમારી દ્રષ્ટિએ છે કે જેમને તપાસ સોંપવામાં આવે તો આ તપાસ યોગ્ય દિશામાં અને જે ખરેખર પીડિત પરિવાર છે, પરિવારોને ન્યાય મળે અને જે જવાબદાર અધિકારીઓ છે કે રાજનેતા છે એ રાજનેતાઓને જેલ ભેગા કરે? બિલકુલ, રાજનેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ અને સંચાલકો સહિતના તમામ આરોપી તો જ જેલમાં જાય જો આઈપીએસ નિલરિપ્ત રાય, આઈપીએસ સુધા પાંડે, સુજાતા મજમુદાર, આવા અધિકારીઓ, આ ત્રણમાંથી કોઈ પણ 2 અધિકારીને પણ તમે તપાસ ટીમમાં લો તો હું એમના વિશે જે જાણું છું એ પ્રમાણે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. અત્યારની જે તપાસ ટીમ જેના વિશે તો એવું એલિગેશન રાજકોટનું મીડિયા કરી રહ્યું છે કે એક જુગારની મેટરમાં 3 કરોડનો તોડ કરેલો, એ જ લોકોને તમે તપાસ ટીમમાં લેવાના હોય તો તમે ગુજરાતની 6.5 કરોડ જનતા અને પીડિત પરિવારોની સાથે તમે એમનું અપમાન, એમનું ઇન્સલ્ટ કરી રહ્યા છો. અને એટલા માટે મેં માગણી કરી છે કે આ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ. 3 થી 4 દિવસ પહેલા હાઈકોર્ટમાં એક જે હિયરિંગ થઈ હતી, એમાં જે ટીપીઓ સાગઠિયા છે એના દ્વારા જે આખું ખોટું જે આ ટીપીઓ સાગઠિયા દ્વારા મારી શુદ્ધ જાણકારી મુજબ, મારા સૂત્રો મુજબ અનેક લોકોના નામ ખોલવામાં આવ્યા છે, મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પણ એમની સામે કોઈ જ તપાસ, કોઈ ગુનો દાખલ કરવો, ધરપકડ કરવો એ આ સરકાર કરવા માંગતી નથી.
સરકાર જાણી બુજીને પોતાના ચહીતા અફસરો અને પોતાના નેતાઓને છાવરવા માંગે છે. એટલે માત્ર એવું લાગે છે કે સાગઠિયાથી જ આખો કેસ પૂરો કરી દેવામાં છે, કે સાગઠિયા ઉપર બધું આખું દોષનો ટોપલો નાખી દેવાશે અને એને જેલમાં બિલકુલ સાગઠિયા અને બીજા એક ભાઈ એક બે મેન અધિકારીઓ છે એમની ઉપર જ આખો દોષનો ટોપલો, અને આટલા બધા સિનિયર મોસ્ટ આઈએસ આઈપીએસ ઓફિસરો ત્યાં પોતાની બર્થડે સેલિબ્રેટ કરતા હતા, ત્યાં ફરવા જતા હતા, ત્યાં જઈને એમણે ફોટા પડાવ્યા છે. એમણે કોઈ દિવસ કેમ કેર ના લીધી કે અહીંયા ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ, ઉદ્ઘાટનમાં પણ ભાગ લીધો. તો આ અધિકારીઓનો મોટા નેતાઓની ધરપકડ અત્યારની તપાસ ટીમ કરે એવું મને માનવાનું બિલકુલ કારણ નથી. અને એટલા માટે 25 તારીખે રાજકોટ બંધ એટલા માટે કરવા માંગી છે કે આ અધિકારીઓને તપાસ ટીમમાં લે તો જ મોટા મગરમચ્છ અને ભાજપના નેતાઓ પકડાય. છેલ્લો સવાલ, 25 તારીખે રાજકોટ બંધ કર્યા બાદ બી હજી સુધી જો અધિકારીઓ સામે તો પણ અમારો સંઘર્ષ, તો પણ અમારું આંદોલન ચાલુ રહેશે. ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય જવાના છીએ કે સાહેબ આમાં ડૂબી મરો. તમે અગ્નિકાંડના, મોરબીના, તક્ષશિલાના પીડિતોને ન્યાય આપવા માંગતા ના હોય તો તમે ગુજરાતના મુખ્યમંત્રીના પદ ઉપર રહેવાને લાયક નથી. તમે મૃદુ અને મક્કમ નથી, તમે મરદાલ અને ઢીલા ઢસ છો. યુ હેવ નો રાઇટ ટુ બી ધ સીએમ ઓફ ગુજરાત. તમારો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કન્ટિન્યુ રહેવાનો કોઈ અધિકાર નથી જો આ પરિવારોને તમે ન્યાય ના આપી શકો. બિલકુલ આ હતા જિજ્ઞેશ મેવાડી, અને સાથે સાથે જે અન્ય જે પીડિત પરિવારો છે તે લોકો પણ અહીંયા આગળ છે કે જેમનું કહેવું છે કે અત્યારે જે તપાસ ટીમ છે તેની ઉપર હવે ભરોસો નથી રહ્યો, સરકાર ઉપર ભરોસો નથી રહ્યો અને તેમને ન્યાય મળે તેવું તેમને લાગતું નથી. અને એટલા માટે જે નોન કરપ્ટેડ અધિકારીઓના જે નામ આપવામાં આવે છે કે નિલદીપ રાય છે, સુધા પાંડે છે, તેવા અધિકારી દ્વારા જે આ તપાસ તેમને સોંપવામાં આવે તો જ આ જે અગ્નિકાંડ સર્જાયો તેમાં જે અધિકારીઓ જવાબદાર છે, તેમાં જે નેતાઓ જવાબદાર છે તે લોકોને ન્યાય મળી શકે તેવું પરિવાર છે તે પણ માની રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ખરેખર આ અધિકારીઓને તપાસ આપવામાં આવે છે કે નહીં. આપ શું માની રહ્યા છો કે નિલદીપ રાય, સુધા પાંડે જેવા અધિકારીને સરકાર દ્વારા તપાસ સોંપવામાં આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.